તો મારી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા કૃષ્ણા। કૃષ્ણા, જણાવો કે રિવરફ્રન્ટ પર હાલ કેવો માહોલ છે? જી હિના, અત્યારે હાલની જો વાત કરું કે ગત મોડી રાત્રે ધરોઈ ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। તેના પગલે રિવરફ્રન્ટ પર પાણી ભરાઈ ગયા છે। જે ચાલવાની જગ્યા હતી કે જ્યાં સવારે લોકો ચાલતા હતા તે જગ્યા પર આજે પાણી ગરકાવ થઈ ગયા છે। લોકો આજે અહીંયા જોવા આવી રહ્યા છે તો કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે અહીંયા ઘણા સમય બાદ એવું નજારો જોવા મળ્યું છે કે જ્યાં હિલ સ્ટેશન દેખાઈ રહ્યું છે। હું તમને દ્રશ્યોમાં બતાવીશ કે હાલ અત્યારે જે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું તેના પગલે રિવરફ્રન્ટના જે બંને કાંઠા છે ત્યાંથી બંને જગ્યા પર પાણી ભરાઈ ગયું છે। તેમજ બ્રિજ પરથી લોકો આ નજારો જોઈ રહ્યા છે તો કેટલાક લોકો તો સેલ્ફીની મજા પણ માણી રહ્યા છે। જી હિના, જી જે પાણી જે છોડવામાં આવી રહ્યું છે અને જળસ્તર ઊંચું આવી રહ્યું છે તો કાંઠા વિસ્તારના કયા કયા ગામો કયા કયા વિસ્તારો છે જેને અસર થશે? જી હિના, ગત રોજ કલેક્ટર દ્વારા છે ને કેટલાક ગામો છે દસક્રોઈ તાલુકાના, ધરોઈ તાલુકાના તેમજ ધંધુકાના કેટલાક ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા। તેમજ ગત રોજ જીએસટીવીની ટીમે દસક્રોઈ તાલુકાના કાસિન્દ્રા ગામની પણ વિઝિટ લીધી હતી। ત્યાં વિઝિટ દરમિયાન જાણવા મળ્યું હતું કે એ લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે તેમજ ફૂડ પેકેટથી લઈને રહેવાની તમામ સગવડો પણ ત્યાં કરી દેવામાં આવી છે। તેમજ વધુમાં એક બીજી વાત પણ તમને જણાવી દઉં કે જે ગામના સરપંચ છે તેમણે પણ ત્યાં ગ્રામ પંચાયતમાં તેમજ શાળામાં પણ રહેવાની સગવડ કરી દીધી છે, જેને કારણે જો પૂરની પરિસ્થિતિ પણ જો ઊભી થાય તો કોઈ પણ પ્રકારની મોટી હોનારત ટળી શકે છે। જી હિના, જે કૃષ્ણ, અત્યારની જો પરિસ્થિતિ જોઈએ તો અત્યારની પરિસ્થિતિ ત્યાં કેવી છે અને તંત્ર દ્વારા શું પ્રયાસ કરવામાં આવી રહ્યા છે લોકોની મદદ માટે અને આગામી શું કાર્યવાહી રહેશે તેમની? જી હિના, અત્યારની જો હાલની વાત કરું તો ધરોઈ ડેમમાંથી મોડી રાત્રે જે 1.5 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું તે હાલ હવે ધીમે ધીમે ઉતરી રહ્યું છે। એ છતાં પણ સાવચેતીના પગલા રૂપે ફાયરની ટીમ તેમજ પોલીસ પણ અહીંયા બ્રિજ પર અવરજવર કરી રહી છે કે કોઈ દુર્ઘટના ના ઘટી શકે। તેમજ લોકો પણ અહીંયા જે ઘણા સમય બાદ જે પાણી ભરાઈ ગયા છે તેને જોવા માટે અહીંયા ટોળા વળી રહ્યા છે તેને પણ પોલીસ દ્વારા ખસેડવામાં આવી